અમારા માટે નહીં પણ આખા સમાજ માટે આ જગ્યા એટલી પવિત્ર છે, એની કોઈ એના માટે કોઈ શબ્દો નથી સાહેબ. આ જગ્યા રહી ને એના માટે કોઈ શબ્દો જ નથી. પવિત્ર એટલે અતિ પવિત્ર. બરોબર છે. અહીંયા વાલ્મીકી ઋષિનો આશ્રમ હતો અને વિરમગીરી બાપુએ અહીંયા રાણ નીચે તપ કરેલું, કઠોર તપ કરેલું. સૌરાષ્ટ્રમાંથી ભગવાનનો આદેશ થયો બાપુને, વિરમગીરી બાપુએ પેલા ભગવાનને ભાષામાં કીધું કે પ્રભુ તમે એમ કહેશો ને ઉત્તર દિશામાં જાઓ અને લોકોને મર્મ સમજાવો, આપણો ધાર્મિક લાગણી પ્રત્યેનો મર્મ સમજાવવાનો, લોકોને સારી દિશા તરફ મેળવો. તો ભગવાન ત્યાંથી વાળીનાથ અરે વિરમગીરી બાપુ નીકળ્યા ત્યાંથી એક દરબારે રેમી ઘોડી આપી ભેટ, અને ત્યાંથી પછી ઊંઝા આવ્યા. ઊંઝા પટેલના ત્યાં ભજન ચાલતા હતા. તો બધાને શું હોય, બધાને ગણન ગમતું ના હોય, તો એક ભાઈએ થોડી એનર્જી કરી તો એમને 1000 બાવા દેખાણા ચીપિયા લઈને. પછી એમની બાએ માફી માગી અને મહારાજે વિરમગીરી મહારાજે આશીર્વાદ આપ્યા કે તમારો ઊંઝામાં એક દિવસ 16 કરાઈ સૂર્ય ઉગશે. આજે ઊંઝાની જાહો જલાલી છે એ બાપુના આશીર્વાદથી. પછી અહીંયા ધૂણી દખાવીને બેઠા. પછી એમને એવું આકરું તપ કર્યું. એટલે બધા સમાજ માટે છે, એકલો રબારી સમાજ નહીં. બરોબર છે. પણ અમારો સમાજ બહુ માને સાહેબ. બરોબર છે. આ ગુરુગાદી કહેવાય. અમારા રબારી સમાજની ગુરુગાદી નહીં, પણ આજે તો 14 પરગણાની ગુરુગાદી થઈ ગઈ છે. આર્ય ગાદી ગુરુગાદી આખા 14 પરગણાની ગુરુગાદી છે. એટલે અમારા માટે અહોભાગ્ય કહેવાય. અને હું બાજુના ગામનો કરલી ગામનો છું, તે માનું તો બહુ લાભ મળશે. હરિઓમ, ઓમ નમઃ શિવાય. આ ભગવાનની દિવ્ય ભૂમિ છે. અહીંયા કૃષ્ણ ભગવાન પોતે અહીંયા રાસ રમેલા છે. કૃષ્ણ ભગવાન એમની સખીઓ સાથે અહીંયા રાસ રમેલા અને ત્યાં મહાદેવને બહુ એમને પ્રસન્ન કરેલા. અને મહાદેવે એમની જે વાડી હતી એ વાડી પર ત્યાં લેડીઝને કોઈને જેન્ટ્સને કોઈને એન્ટ્રી નથી. તો શંકર ભગવાન પોતે અહીંયા એક ગોપીનું રૂપ લઈને પોતે પધારેલા. અને ત્યાં એમને નાકની વાડી, પછી જ્યારે બધું રાસ પૂરો થઈ ગયો ત્યાં શંકર ભગવાનની શિવજીની નાકની વાડી એમના ઉપર રહી ગઈ હતી. ત્યારે એમનું નામ વાડીનાથ પડ્યું. બરોબર. અને એ મહાદેવનું બહુ અદ્ભુત સ્થાનક છે. અને અહીંયા બહુ જ ઐશ્વર્ય બી દેખાય. શંકર ભગવાન શિવજી પોતે અહીંયા પધારેલા કૃષ્ણ ભગવાન જોડે રાસ રમવા માટે ગોપીનું રૂપ લઈને. અને ભગવાનની બહુ જ અનહદ કૃપા છે. અને અહીંયા હું આવ્યો ખેડબ્રહ્મા અંબાજી ધામ છે અમારે, ત્યાંથી હું પધારેલો છું. અને અહીંયા ગિરી બાપુની કથાનો બી લાભ મળ્યો. પ્રસાદનું બી બહુ સુંદર આયોજન છે અને બહુ દિવ્ય વાતાવરણ છે, અદ્ભુત વાતાવરણ છે. કોમી એકલાસ બધું દેખાય છે. બધા જ સર્વધર્મવાળા અહીંયા દેખાય છે. અને બહુ જ કૃપા થઈ. અને હું બી આજે ફર્સ્ટ ટાઈમ આવ્યો છું. સોમવાર છે, મહાદેવની ભક્તિનો લાભ મળ્યો. અને અહીંયા બહુ દિવ્ય ચેતનાઓનું બહુ મુલાકાત થઈ. બહુ આનંદ થયો. સંતો મહંતોના બધા દર્શનનો બી મને લાભ મળ્યો છે. અને ગિરિબાપુની કથા બહુ દિવ્ય હતી આજે, એમને બી કથાનો લાભ મળ્યો. અને બસ આ ભગવાન દરેકની ઉપર સર્વત્ર એમની દિવ્યતા પાથરે, બધા ઉપર એમની કૃપા વરસાવે એ હું ભગવાન શિવજી વાડીનાથના ચરણોમાં પ્રાર્થના કરું છું. જય વાડીનાથ. બોલો નમઃ શિવાય.